નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં આઈસીડીસીએસ શાખા અને મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષે જૂન માસમાં આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે 26 થી 28 જૂન દરમિયાન આંગણવાડી પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી છે, જે અંતર્ગત 27/6/24ના રોજ આઈસીડીસી શાખા અને મહાનગર જૂનાગઢ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ તેમજ આંગણવાડી પ્રવેશ ઉત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં જૂનાગઢના માન્ય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહાનગરપાલિકા જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેટરશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ ઉપરાંત આઈસીડીસીએસ વિભાગ ગાંધીનગરના અધિકારીઓ મીરાબેન પરમાર તેમજ આઈસીડીસીએસ શાખાના મહાનગરપાલિકા જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર વર્ષનાબેન દવે હાજર રહ્યા હતા। ભેસાણના રાણપુર ગામે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। દર અઠવાડિયે એક વખત શિક્ષકો વાલીઓ સાથે એમના બાળકોના શિક્ષણ અંગે સંવાદ કરે તેવું કલેક્ટરે પણ અનુવાદ કર્યું હતું। ભેસાણ તાલુકાના રાણપુર ગામે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। રાણપુરની બે સેન્ટર શાળા અને કન્યા શાળાના સંયુક્ત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ બાળકોને પ્રોત્સાહિત કરી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું। કલેક્ટરે રાણપુરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વાલીઓ જાગૃત થાય તેને અભિનંદન પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા। કલેક્ટરે શિક્ષકોને અઠવાડિયે વાલીઓ સાથે મુલાકાત કરી બાળકોના શિક્ષણ અંગે સંવાદ કરવા અને જે બાબતો પર બાળકને ધ્યાન આપવાનું જણાય તે અંગે ચર્ચા કરી બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટેનો અનુરોધ પણ કર્યો હતો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી, અગ્રણી ચંદુભાઈ ઉસદ, સરપંચ માધાભાઈ તેમજ અગ્રણી નટુભાઈ પોકિયાર, ઉમેશભાઈ બાંભરોલિયા, ભેસાણના પત્રકારો તેમજ આરોગ્ય કેન્દ્રના તબીબ શાળાના આચાર્ય અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચિંતાજનક હતી। અગાઉ પણ એક જગ્યાએ હમણાં કીધું હતું કે 100 બાળકો એડમિશન લે તો 37 બાળક ઉપર આપણે આવીને ઊભા રહ્યા કે હવે 100 બાળકો એડમિશન લે તો કોઈ કારણસર એકાદ બાળક ડ્રોપ આઉટ થાય એટલે ઘણું મોટું પ્રોગ્રેસ કહેવાય। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં મેં વાત કરી, તમે જો કેટલી સરસ મજાની શાળાઓ આપણને મળે। સોરઠમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, ત્યારે અત્યારે પણ અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોમાં ચોમાસું કેવી રીતે થશે અને કઈ રીતે સક્રિય થશે તેની માહિતી જૂનાગઢ હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે। જૂનાગઢમાં નેતૃ ચોમાસું આગામી દિવસોમાં કેવી રીતે આગળ ધપશે અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ કેટલો રહેશે અને આગામી કેવો વરસાદ પડી શકે છે, જેને લઈને હવામાન કચેરી જૂનાગઢના અધિકારીઓ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે, ત્યારે આ અહેવાલમાં હવામાન વિભાગના અધિકારીઓ વરસાદને લઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ। કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી હાલ આપણે જોઈએ છીએ કે 23 જૂનથી જે વરસાદની શરૂઆત જૂનાગઢ જિલ્લામાં થયેલ છે, તો અત્યાર સુધીમાં જે વરસાદ છે એને 138.9 મિલીમીટર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે। એટલે આપણે કહીએ તો 5 ઇંચ વરસાદ છે એ અત્યાર સુધી આ સિઝનમાં આપણે જૂનાગઢ ખાતે નોંધાયેલ છે। ભારત હવામાન વિભાગની હવે આગાહી જોઈએ તો આગામી 5 દિવસ સુધી હજી પણ જે જૂનાગઢ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે, જેમાં આગામી 3 દિવસ હજી અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે એ જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળી શકશે। ત્યારબાદ 3 જુલાઈ સુધી જે વરસાદ છે એ ગતિવિધિ આપને સૌરાષ્ટ્ર તેમજ જૂનાગઢ જિલ્લામાં આપને જોવા મળી શકશે। એની પાછળનું જો કારણ જોઈએ તો હાલ જે ચોમાસું રેખા છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયેલું હોય, એટલે ચોમાસું બેસી ગયું હોય ગુજરાતમાં, તો તેને અનુસંધાને તેમજ નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ આવે છે, તેમજ બંગાળની ખાડીમાંથી જે પણ પવનો છે એ પણ ગુજરાત તરફ ગતિ કરતા હોય અને ઓફશોર ટ્રફ રેખા છે એ કર્ણાટક, કેરલા થઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હોય, તો આ બધાની અસરને તળે
જે વરસાદનું પ્રમાણ છે એ આગામી અઠવાડિયા સુધી એ આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકશે. તેમજ જૂનાગઢ જિલ્લામાં પણ આ વરસાદનું પ્રમાણ આપણને જોવા મળી શકશે. અત્યારે જોઈએ તો જુનાગઢ જિલ્લાનો વરસાદ કેટલો? અત્યારે જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વેધશાળામાં નોંધાયેલ વરસાદ મુજબ 138.9 મિલીમીટર નોંધવા પામેલ છે. જો ઇંચમાં જોઈએ તો એ 5 ઇંચ વરસાદ છે એ જૂનાગઢ ખાતે નોંધાયેલ છે. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત જૂનાગઢ પોલીસના નશા વિરોધી અભિયાનમાં ચાલુ વરસાદે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જૂનાગઢ પોલીસના સાયક્લોથોન જૂનાગઢ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જન આંદોલન અભિયાનમાં 700થી વધુ સાયકલ સવારો જોડાયા હતા અને જૂનાગઢને નશાથી મુક્ત કરવા માટેનો સંદેશો આપ્યો હતો. જૂનાગઢ પોલીસની પહેલને આવકારતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે યુવાઓ નશાથી દૂર રહે તે ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે દરેક માતા પિતાનું સપનું તેમનું સંતાન સંસ્કારી થાય એવું હોય છે. વ્યસન સત્ય, કરુણા અને પ્રામાણિકતાનું હોવું જોઈએ તેવી ટકોર કરીને મંત્રીએ યુવાનોને નશાથી દૂર રહેવાને કોઈ પણ આસપાસમાં ડ્રગનો ભોગ ન બને તે માટે જાગૃતિ રહેવાનો અનુરોધ કર્યો હતો. સમાજના તમામ લોકો જાગૃત થાય, અવેરનેસ આવે એ ખૂબ જ જરૂરી છે. એના માટે આજે એક સાયક્લોથોનનું આયોજન કર્યું છે. આ સાયક્લોથોન અને સ્પોર્ટ્સની એક્ટિવિટી એટલા માટે આની સાથે સમન્વય રાખ્યો છે કારણ કે ડ્રગ્સ એ મોટા ભાગે સ્ટ્રેસમાંથી યુવાનો ડ્રગ્સની લતે ચડતા હોવાનું મનોવૈજ્ઞાનિક અનેક કારણો પૈકીનું એક મહત્વનું કારણ છે. જૂનાગઢને નશામુક્ત બનાવવા, જૂનાગઢની અંદરથી ગુંડાગીરી નાબૂદ થાય એવા તમામ પ્રયત્નો આ સમગ્ર પોલીસની ટીમ કરી રહી છે. આપણે પણ એક મમ્મી પપ્પાને સ્વપ્ન વાવેલા છે. એને ડિસ્ટર્બન્સ ન થાય, એને દુઃખ ન થાય. માત્ર ડ્રગ્સ નહીં, પાન, માવો, ગુટખા, સિગારેટ એક પણ વ્યસન જિંદગીની અંદર ન હોવું. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસના જાગૃતતા માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખૂબ સુંદર યુવાનોને જાગૃત અને શહેરને એક સંદેશો આપવા માટે સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે એ જૂનાગઢની પવિત્ર ધરતી પરથી હું દરેક યુવા મિત્રોને વિનંતી કરું છું કે જ્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ કૃતિ નહીં પણ સત્ય બ્રહ્મ વચનો વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ જેનું નિર્માણ આ ધરતી પર નરસિંહ મહેતા દ્વારા થયું છે. ત્યારે આ દેશ, આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ પાન, માવા, ગુટખા, સિગારેટ જેવા વ્યસનોથી પણ યુવાનોએ દૂર રહેવું જોઈએ. આજના સમયની અંદર મા બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને દીકરીને ભણાવી અને મોટો સંસ્કારી થશે એ સ્વપ્ન વાવે છે. ત્યારે હું યુવા મિત્રોને વિનંતી કરું છું કે આ સ્વપ્ન મા બાપનું ક્યારેય ન તૂટે અને જૂનાગઢની એ ધરતી પવિત્ર અને કલંકિત ન થાય એવી દરેક યુવાનો આજે પ્રતિજ્ઞા લે અને આ પ્રતિજ્ઞા ગુજરાતના દરેક શહેરો આ યુવાનોના આદર્શ સ્વીકારે એવી મેં શુભેચ્છા પાઠવી.